સવારની સા જેની હારી ને એનો આખો દિવસ સારો, એની સા બગડી ને એનો આખો દિવસ બગડે. આ નાસ્તો અમારો સવારનો, સા ભાખરી અથાણો, પછી આ જો સમજો શું કહેવાય એને, ખજૂર પાક. હા, ખજૂર પાક. પછી તલની હાની, કાળા તલની હાની, એને હેલ્થી નાસ્તો અને સારો નાસ્તો સવારનો. જેની સવારની ચા હારી ને એનો દિવસ સારો, જેની ચા ખરાબ ને એનો દિવસ ખરાબ. જેનું અથાણું વરસનું સારું ને એનું આખું વરસ સારું છે, અને જેનું અથાણું એટલે આથણું ખરાબ બગડે ને એનું આખું વરસ બગડે. અને એટલે જ એમ કહેવામાં આવે છે ને કે વરસનું અથાણું ન બગડવું જોઈએ, અને ઘરને શાંતિમય બનાવવા માટે ઘરે કંકાજ ન હોવો જોઈએ, ને સવારની સા હંમેશા સારી હોવી જોઈએ. કારણ કે સા આખો દિવસ તમારો તંદુરસ્ત અને શાંતિમય બનાવે છે, અને અથાણું આખું વરસ તમારું સારું રહેશે. અને બાયું માણા ઘરે કે આ બે જણા શાંતિમય હોય ને તો આખી જિંદગી શાંતિથી રહી જાય છે. અને બીજું કે આ ભાગદોડ જિંદગી, સવારે ઉઠીએ ને ચા પીવીએ ને સાંજે જઈએ ને ઘરે, એ આખા જે દિવસની થકાન ભાગદોડ જિંદગી હોય છે એમાં આખો દિવસ જઈને ઘરે આવીને તો એમ થાય કે શાંતિ થઈ. એટલે ઘરનું વાતાવરણ તો શાંતિમય હોય ને તો આખી જિંદગી સારી જાય. એટલે જ કહેવાનું કે ઘરે હંમેશા વાતાવરણ શાંતિમય ને શાંતિભર્યું વાતાવરણ રહે ને એના ઘરે જ લક્ષ્મી ટકે ને એના ઘરે જ સુખ શાંતિ હોય છે. બાકી ઘરે આવી હા હી હા ને ધડાકા તું મેં હોય ત્યાં ક્યારેય શાંતિ હોતી નથી, અને એના ઘરે હંમેશા કંકાજ જ હોય છે. એટલે મારું કહેવાનું એક જ કે હંમેશા ઘરે શાંતિમય વાતાવરણ બનાવી રાખવું જોઈએ, અને સવારની સા તો હંમેશા સારી જ હોવી જોઈએ, એટલે દિવસ સારો જાય. અને અથાણું પણ સારું હોય ને તો આખું વરસ સારું જાય. એમ ઘરે શાંતિમય વાતાવરણ હોય ને તો આખી જિંદગી શાંતિથી અને સારી રીતે. ભાણામાં શું આવે છે, શું ખાઈએ છીએ એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે ભાણામાં જે આવ્યું ને એ જમી લઈ, એ મહત્ત્વનું છે. અને બીજું મહત્ત્વનું એ છે કે ઘરે આપણા ભાવતા ભોજન બનતા હોય ને એ અમૃત કરતાં પણ મીઠા છે. કારણ કે ને કે એકબીજાની લાગણી હોય કે ઘરે તમે કહો એકવાર કે ભાઈ મારે આ વસ્તુ ખાવાનું મન થયું છે ને એ બની જાય ને એ લાગણી મય કહેવાય. એટલે જ એમાં ઘરની શાંતિ અને સુખ શાંતિ હોય છે, અને એમ દિવસ પસાર થાય ને એ જ આખી જિંદગી તમારે કેમ કપાઈ જાય ખબર નથી રહેતી, ને એના ઘરે સુખ શાંતિ હોય છે. બાકી ક્યાંય સુખ શાંતિ હોતી નથી.